નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। કચ્છના ભુજ ખાતે કંઢેરાઈના બોરવેલમાં યુવતી પડવાનો જે મામલો હતો, 34 કલાકની જંગના અંતે આખરે યુવતીનું મૃત્યુ થયું છે। એનડીઆરએફની ટીમ દ્વારા યુવતીને બહાર કાઢવામાં આવી છે। હોસ્પિટલના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી। ગઈકાલે સવારે બોરવેલમાં પડી હતી ઇન્દ્રા મીણા। 22 વર્ષીય આ યુવતીને બચાવવા માટે લગાતાર ઓપરેશન ચાલ્યું અને 540 ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી ફસાઈ ગઈ હતી। એક વખત નિષ્ફળ રહ્યો હતો પ્રયાસ અને ત્યારબાદ લગાતાર જે ટીમ હતી બચાવ અને રાહતની તે લગાતાર પ્રયાસો કરતી રહી। આખરે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। टैक्टिक्स और इम्प्रोवाइज हुक्स के साथ में एनडीआरएफ की टीम जो कि 6 बटालियन गुजरात वडोदरा से आई है, उन्होंने 12 घंटे की मतलब मशक्कत के बाद विक्टिम को 500 फीट गहरे बोरवेल से बाहर निकाल लिया। હજુ 2 દિવસ પડશે કાતિલ ઠંડી। ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 48 કલાક લઘુત્તમ તાપમાન યથાવત રહેશે। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે। નલિયામાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે आगामी 7 दिवस वातावरण सूखू रहने आगाही हवामान विभागे व्यक्त करी। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसमें जो लघुत्तम तापमान है इसमें अगले 48 आवर तक नो लार्ज चेंज कैटेगरी में दिया गया है, मतलब तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान है। लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर का पूर्वानुमान दिया गया है। अभी जो पवन का दिशा है उत्तर पूर्व दिशा है, और जो अहमदाबाद एंड आसपास का जो क्षेत्र है इसमें जो पूर्वानुमान दिया गया है इसमें क्लियर स्काई रहेगा और तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। जूनागढ़ में भूतनाथ मंदिर में गादीना विवाद मामले भूतनाथ मंदिर महंत शिवगिरीए महत्वनो खुलासो कर्यो। भूतनाथ मंदिर की जग्या बाबते जूनागढ़ पूर्व डेप्यूटी मेयर गिरीश कोटेचा और सीनियर वकील हेमाबेन शुक्लए महेश गिरी पर गंभीर आक्षेप कर्या। बंद कवर में रहेला डॉक्यूमेंट जाहिर कराया। शिवगिरी चादर विधि करवामां आवी। महेश गिरीए कब्जो लई लीधानो आक्षेप करायो। शिवगिरीए कह्युं, जूनागढ़ भूतनाथ मंदिर खाते वर्ष 2023 में मारी चादर विधि करवामां आवी छे। आ चादर विधि बाद विधिवत रीते हूँ त्यां रहतो अने बापूनी सेवा पूजा करतो हतो, परंतु महेश गिरीए 50 थी वधु लोको साथे आवी गैरकायदे मंदिर अने गादी पर कब्जो जमावी दीधो। તેમણે કહ્યું, મારું મોઢું બંધ કરી રહ્યો છું કારણ કે મને મહેશ ગીરી તરફથી જીવનનું જોખમ છે। તો બીજી તરફ સિનિયર વકીલ ડોક્ટર હેમાબેન શુક્લએ વસંતગીરીનું વસિયતનામું મીડિયા સમક્ષ ખોલ્યું અને કહ્યું, 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવામાં આવેલું હતું, જે નોટરી દ્વારા કરાયું હતું। જે રીતે અંગોઠા મારીને ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં ઈ જેણે સોગંદનામું કરાયું હતું, રાતે વિડિયો રેકોર્ડિંગ સહિત ગયા હતા। આ માણસની ટેવ વિડિયો રેકોર્ડિંગ રાતના આઈસીયુ વિભાગમાં જ જવાની છે, એટલે ઈ પણ બહાર આવ્યું કે રાતે ઈ બાપુના અંગૂઠા મારી આવ્યો। જોગાનું જોગ એવું બન્યું કે બાપુ વેન્ટિલેટરમાંથી બહાર નીકળ્યા અને હાજર થઈ ગયા। સંતની અમે સમાધિ આપી અને ધીમે ધીમે સાધુ લોકો જે સમાધિમાં સામેલ થયા હતા એ બધાએ વિદાય લીધી। ત્યારબાદ મોડી રાતે મહેશગીરીના જે સમર્થકો કહેવાય એવા લોકો 50 થી 60 લોકોએ આવી અને મંદિર ઉપર કબજો કાયદેસરનો ગેરકાયદેસરનો કે જે કયો એ કબજો જમાવી લીધેલો છે। આપની પાસે આવવાનું કારણ એ કે આ વીલ અને જે જબરજસ્તીથી ભૂતનાથની ગાદી લેવાઈ ગઈ એ અંગે મેં 24/12/24 રોજ જુનાગઢ પોલીસને એસપીને એક એફઆઈઆર આપી। એ એફઆઈઆર મારી આજ સુધી લેવાણી નથી। તે પછી મેં 1/1/2005 રોજ મુખ્ય સચિવ ગાંધીનગરને લેટર લખ્યો। આની પણ કોપી તમને આપવામાં આવશે, મારી એફઆઈઆરની નકલ પણ તમને આપવામાં આવશે। જૂનાગઢનો એક વધુ વિવાદ સામે આવ્યો છે। અંબાજી મંદિર બાદ જે છે એ કહી શકાય કે જે ભૂતનાથ મંદિરનો પણ વિવાદ સામે આવ્યો છે। શું કહેશો ગિરીશભાઈ, ભૂતનાથ મંદિરનો શું વિવાદ? ભૂતનાથ મંદિરમાં જે રીતે મહેશગીરી ચડી બેઠો અને એ પણ આજથી ને 1.5-2 વર્ષ પહેલા એ વસંતગીરીના જે અંગૂઠા મારી આવ્યો હતો, આની માસ્ટરી એક જોઈ લો તમે। નથી કોઈની ઓપરેટિંગ સિસ્ટમ હોય। ગોકુલ હોસ્પિટલમાં પહેલાં એણે વસંતગીરી બાપુના અંગૂઠા મારી આવ્યો હતો। બાપુ હાજર થઈ ગયા, એને એમ હતું કે મરી જાય,
બાપુ હાજા થયા, 4 મહિના એ પછી જીવા હતા. આવીને એના સેવકો એમ કીધું કે બાપુ તમારા અંગૂઠા લઈ ગયા હતા રાતે ચીખલિયાની હોસ્પિટલમાંથી ને. એટલે બાપુએ આવીને બધાને ભેગા કર્યા કે ભાઈ મારે મારો ચેલો નીમીને જવું અને આને અહીંયા ગરવા પણ ન દેતા. એ પછી બાપુએ આખું વ્હીલ તૈયાર કર્યું, એ આજ તમારી બધાની હાજરીમાં ખોલવામાં આવ્યું અને બાપુએ એમાં ચોખ્ખું લખ્યું છે કે મારા અગાઉના કોઈ પણ હોય કેન્સલ કરવાનું, હું મારો ચેલો શિવગીરીને બિહાડી. ખાસ તમે સંત સંમેલનની એક જાહેરાત કરવામાં આવી છે, ક્યારે બોલાવવામાં આવશે અને કેવી રીતના આખું આયોજન? બાપુ એક આયોજન, કારણ કે સૌરાષ્ટ્રના સંતોએ એની જગ્યાઓને જાગૃત કરી છે. આની જેમ અંગૂઠા મારવા વાળા નથી, આ તો પરપ્રાંતીય છે, આ નાસિકનો છે. પરપ્રાંતિની વાત કરીએ તો ક્યાંથી આવે? નાસિકનો છે અને નાસિકથી આવ્યું. એણે આખું ગિરનાર કબજે કરવું જો એની લડાઈ જોઈ લે. જુનાગઢમાં આવ્યો પછી બધા સંતોને બાંધવાનું કરે, હું ગિરનાર અરે તું હું ચોખ્ખો કરવાનું, તું પોતે જ મેલો માણસ છો. આગામી 2 થી 3 મહિના દરમિયાન જે છે 2 મહિના બાદ સંત સંમેલન બોલાવવામાં આવી શકે છે. આ સંત સંમેલનમાં જે છે સૌરાષ્ટ્રના જેટલા પણ સંતો છે તે બધાને આમંત્રણ આપવામાં આવશે કેવું જે જાહેરાત કરવામાં આવી છે. તો સાથે સાથે મીડિયા સામે ભૂતનાથ મંદિરનું જે વ્હીલ છે તે પણ ખોલવામાં આવ્યું હતું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બનાસકાંઠાના વિભાજનનો જે મામલો હતો, જિલ્લાના આગેવાનો ગાંધીનગરમાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક કરવા પહોંચ્યા હતા. ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેની રજૂઆત કરવામાં આવી. બનાસકાંઠાના વિભાજનને લઈને હવે ધાનેરામાં બેઠકો કરવા માટે આગેવાનો ગાંધીનગર પહોંચ્યા. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથા પટેલે નિવેદન આપ્યું, વિભાજનને અમે આવકારીએ છીએ. ધાનેરાની પ્રજા નવા જિલ્લામાં જવા સંમત નથી. ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું, અમે એમની સાથે કોઈ અમને તકલીફ નથી. વિભાજનની જરૂર હતી અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું. પણ અમારે ધાંધ્રા તાલુકાનો પ્રશ્ન છે કે ધાંધ્રા તાલુકાને જે થરાદ સાથે મૂકવામાં આવ્યું છે એમાં અમારી પ્રજા 80 થી 90% પ્રજા કોઈ સંમત નથી. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ નિવેદન આપ્યું. સામાજિક તાણાવાણા બનાસકાંઠા સાથે જોડાયેલા છે. પ્રભારી મંત્રી યોગ્ય કરવાની ખાતરી આપી છે. જિલ્લાના આગેવાનોને વિશ્વાસમાં નથી લેવાયા. થરાદ તાલુકામાં જોડાવાથી પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય, પબ્લિકને તકલીફ પડે એ બાબતથી તમામ માહિતીથી વાકેફ કર્યા છે અને મુખ્યમંત્રીશ્રીએ અને માન્ય મંત્રીશ્રીએ પણ ખાતરી પણ અમને આપી છે કે લોકોની જે માગણી છે એ લોકોની માગણીને અવગણીને કંઈ પણ નિર્ણય નહીં થાય. ધાનેરા તાલુકો નવા વખતથી એના તમામ તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે, બનાસકાંઠા સાથે છે અને એ ધાનેરા તાલુકાને ડિસ્ટર્બ ન કરે એ રિક્વેસ્ટ કરવા માટે આવ્યા હતા. માન્ય મંત્રી પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહજીને મળ્યા છીએ અને માન્ય મુખ્યમંત્રીને પણ અમે મળીને વાત કરી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે કંઈ ખુશી કંઈ ગમ જેવો ઘાટ સર્જાયો છે. ધાનેરા તાલુકાને થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવાના મુદ્દે મળેલી બેઠકમાં પૂર્વ મંત્રી હરજીવન પટેલ પણ હાજર રહ્યા. તેમણે કહ્યું કે ધાનેરાના 90% લોકો થરાદ વાવ જિલ્લામાં સમાવિષ્ટ થવા રાજી છે, જ્યારે 10% લોકોનો નવા જિલ્લામાં જવા મુદ્દે વિરોધ છે. લગભગ 90% લોકોએ રજૂઆત કરી છે અમારે ધાનેરામાં રહેવું છે. 10% લોકો એવું કીધું છે કે મારે દૂર પડે છે અને એને બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. બાકી લગભગ દરેક ગામના પંચાયતના ઠરાવો પણ મંત્રીશ્રીને આપ્યા છે આપણે બળવંતસિંહજીને. અમરેલીમાં લેટરકાંડ મામલે પૂર્વ સાંસદ હવે મેદાને આવ્યા છે. દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે નારણ કાછડિયાનું નિવેદન. આ ખૂબ જ શરમજનક ઘટના છે. કોઈને સારા થવા અમરેલી પોલીસે કૃત્ય કર્યું. સમગ્ર સમાજનું માથું ઝૂકી જાય તેવી આ ઘટના છે. ગુનેગારોને કડક સજા થવી જોઈએ એવું પણ તેમણે કહ્યું. અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ શબ્દ નથી અને કયા શબ્દમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી. એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા